हे प्रभु, हे भागवत स्वरूप भगवान, हे परमात्मा, ओम। हे प्रभु, विठ्ठल विठ्ठल विठ्ठला, हरि ओम विठ्ठला। बोलिए भागवत स्वरूप भगवान की जय। ભગવાન એમનો સાથ જિંદગીમાં બસ બીજું શું જોઈએ? ભક્તો જગત આખું એમાં જો ભગવાન સાથે હોય, એ ખાટુ વાલે શ્યામ દાદા ઈ પણ ભગવાન, શનિદેવ એ પણ ભગવાન તટસ્થતા પૂર્વક બધાને જજમેન્ટ આપે. શનિદેવ ગોપીઓ પ્રેમથી ભગવાનને મેળવે, દાસીઓ ભક્તિ કરે છે ગોપીઓ. પછી કેવી રીતે જીવનમાં કઈ તકલીફ પડવાની? અધરમ મધુરમ વદનમ મધુરમ નયનમ મધુરમ હસિતમ મધુરમ હૃદયમ મધુરમ ગમનમ મધુરમ મધુરાધિપતે રખિલમ મધુરમ. પ્રભુનું બધું મંગલમય છે, મધુર જ. પ્રભુનું ક્યારેય અમંગળ થઈ જ ન શકે. તો ભક્તોનું કેવી રીતે થાય અમંગળ? ભક્તોને કેવી રીતે તકલીફ પડે? જો ખરા હૃદયથી પ્રભુને ભજીએ તો. વચનમ મધુરમ ચરિતમ મધુરમ વસનમ મધુરમ વલિતમ મધુરમ ચલિતમ મધુરમ ભ્રમિતમ મધુરમ મધુરાધિપતે રખિલમ મધુરમ. વાલા ભક્તો, ભક્તિ કરવાથી, ભાગવત કથા સત્સંગ કરવાથી દિવ્ય આનંદ જીવનમાં એવા એવા અનુભવ થાય છે. અને ભક્તો સદાય પ્રભુને બસ અમારે કઈ ન જોઈએ, પ્રભુ અમારી પાસે બધું જ છે, એવું અમૂલ્ય ધન, રામ રતન રૂપી ધન. અને હે પ્રભુ, તેરા સાથ હૈ તો मुझे क्या कमी है, अंधेरों में भी मिल रही रोशनी है, तेरा साथ है तो मेरी जिंदगी में तू ही रोशनी है, तेरा साथ है तो मुझे क्या कमी है, अंधेरों में भी
मिल रही रोशनी है, तेरा साथ है तो પછી શું બધાય પાસે સહકાર ટેકો માગો, સંતાનો પાસે, સગાઓ પાસે, સ્નેહીઓ પાસે, મિત્રો પાસે, અને શા માટે? બસ પ્રભુનો એક જ સાથ. અને જો સુખી હૈ જો જીવન, सुखी है जो जीवन, ये तेरा करम है. सुखी है जो जीवन, ये तेरी रहमत है. मेरी धड़कनों में ये सांसें तेरी है, तेरा साथ है तो આ એક જ સાથ હો, બસ. અરે તમારી પાસે કદાચ 50,000 માણસો હશે ને, તોય એ તમારું દુઃખ, તમારું કષ્ટ નથી લઈ શકવાના. તમે નથી ઘણી વાર જોતા ભયંકર સંજોગો, ઓપરેશન થિયેટર એવું લખ્યું હોય, અને બધાય એની બહાર, કોઈને અંદર ન આવવા દે. અંદર તમે અને ભગવાન, બસ. પછી ભગવાન એનો સહારો, તો તમારે ઓપરેશન સક્સેસ. અને અધરવાઇઝ the doctor will speak, sorry, he is no more. એટલે અમે બચાવી નથી થઈ, દિલગીર છીએ, ગુજરી ગયા. આ જગતમાં પ્રભુ એના વગર બીજું કોઈ નથી બચાવી શકવા વાળું. દરેક જગ્યાએ પ્રભુ જ છે. અને આ શ્વાસ એક એક આપી છે પ્રભુએ, તો ઈ એક જીવન. વાલા ભક્તો, टूटी है कश्ती तेज है धारा. જગતમાં તો આ તોફાન, વાવાઝોડા, વંટોળિયા, અતિવૃષ્ટિ, અતિ ઠંડી, આ અતિ ગરમી, આ બધું બહુ કષ્ટ છે હો. એટલે એવું જીવન કળિયુગમાં થઈ જાય છે. टूटी है कश्ती तेज है धारा, कभी ना कभी तो मिलेगा किनारा. છતાંય ભક્તો હંમેશા આ ભક્તિ કરીને આશા રાખે છે કે પ્રભુ કૃપા કરશે જ, બીજા કોઈ કાંઈ નહીં કરી શકે. બહી જા રહી હૈ समय की नदी, इसे पार करने की आशा जगी है, तेरा साथ है तो. જેને જરૂર છે એ ભક્તો, જેને પ્રભુની કૃપાની અતિ અર્જન્ટ નીડ, રિક્વાયરમેન્ટ છે, એ ભક્તોએ પ્રભુને છોડવા નહીં હો. પ્રભુનું નામ સ્મરણ, જપ કર્યા કરવા, આ માળા એ ફેરવા કરવી. હર એક મુશ્કિલ સરળ લગ રહી હૈ. અને જો ભક્તિ પાકશે, જેમ કેરી પાકે ને આમ ઉપર, અત્યારે આમ એની સીઝન, તો કેરી પાકે તો કેવી મીઠી લાગે, એમ ભક્તિ પાકે, ફળ મળવાની તૈયારી
तो हर एक मुश्किल सरल लग रही है, मुझे झोपड़ी भी महल लग रही है। तेरा साथ है तो मुझे क्या कमी है। આ દુનિયામાં ઘણા ભક્તો, ઘણા માણસો, ઘણા જીવ આધાર વગરના છે. ટાઢ, તડકા, વૃષ્ટિ, એની પાસે ઝૂંપડું એ બરાબર નથી હોતું, તોય ભક્તિ કરે અને આનંદ કરે છે. પ્રભુને રાજી કરે છે હંમેશા સતત એવા ભક્તો, અને એમની ઉપર પ્રભુ કૃપા પણ કરે છે. પ્રભુની કૃપા તો જ જીવન ધન્ય ધન્ય બને છે. हरेक मुश्किल सरल बन जाती है. श्री शुक उवाच भागवत जी ની કથા સત્સંગ જેને જેને મળ્યો છે ને એનું જીવન ધન્ય બન્યું છે. जिसको जीवन में मिला सत्संग है, उसको हर घड़ी आनंद ही आनंद है. शूरमीरा की वाणी को मानो, शूरमीरा की वाणी को मानो. वेद क्या है जीवन का ये जानो. जिसके हृदय में राम बंध है, उसे हर घड़ी आनंद ही आनंद है. जिसको जीवन में मिला सत्संग है, उसको हर घड़ी आनंद ही आनंद है. आनंद की अनुभूति करनी हो तो परमात्मा का नाम, कीर्तन, सत्संग और भक्ति करनी पड़ेगी, नहीं तो नहीं आनंद मिलेगा भक्ति के बगैर. झगड़ा, तकरार, अभिमान, क्रोध એ બધું છોડવું પડશે વાલા ભક્તો. કારણ કે ક્રોધ કરી નહીં, ઝઘડા કરી નહીં, હું એને નહીં મૂકું, જિંદગીમાં બતાવી દઈશ. આ બધું मिथ्या अभिमान से वाला भक्तों. तू अपने आप को तो संभाल मेरे भक्त. तू क्या किसी को मारेगा. मारने वाला है भगवान, बचाने वाला है भगवान. मारने वाला है भगवान, बचाने वाला है भगवान. मूर्ख क्यों करता है अभिमान, बचाने वाला है भगवान. અને ભગવાન બચાવે, પણ ભક્ત તો બનવું ફરજિયાત ને, ભક્તિ તો કરવી ફરજિયાત ને.
नहींतर प्रभु मुफ्त में नहीं कुछ करने वाले। तो હવે આપણે બધાએ શું કરવાનું? હરિ શરણમ હરિ શરણમ હરિ શરણમ શ્રી હરિ શરણમ હરિ શરણમ હરિ શરણમ હરિ શરણમ શ્રી હરિ શરણમ दयालु राम की शरणम कृपालु कृष्ण की शरणम। हे भक्तों प्रेम से बोलो हरि शरणम हरि शरणम। हे भक्तों मुख से बोलो हरि शरणम हरि शरणम। અને હરિના શરણમાં તો પછી શું ઘટે? અને ભક્તને પૂછો તો आनंद था आनंद है आनंद में रहेंगे। कल क्या हुआ कल क्या होगा उसकी चिंता नहीं करेंगे। आनंद ही आनंद है परमात्मा के नाम से परमात्मा के नाम से। आनंद ही आनंद है बलिहारी सत्संग की बलिहारी सत्संग की। कृष्ण मथुरा में आया। देवकी मां एमने भोजन में 56 भोग एनी साथे साथे देवकी मां ने एम थयुं के कृष्ण ने माखण बहु प्रिय छे। तो प्रभु ने माखण पण मूक्યું છે સાથે ભોજનમાં। અને પ્રભુએ માખણ જોયું। પ્રભુ તો રડવા લાગ્યા છે વાલા ભક્તો। ભોજન કર્યા વગર ઊભા થઈ ગયા। પ્રભુએ વ્રજની તરફ નજર માંડી। કૃષ્ણ કહે છે મને મારી યશોદા યાદ આવે છે। મારા ભક્તો ગોપીઓ ગોવાળો યાદ આવે છે। તમે કોઈ જાઓ વ્રજમાં મને એના સમાચાર આપો અને મારા સમાચાર એમને પહોંચાડો। એટલે વિરહ ઓછો થાય। બધાએ સર્વસંમતિથી સૂચન કર્યું ઉદ્ધવજીને। ગચ્છતા ઉદ્ધવ વ્રજમ સૌમ્ય પ્રીતો નૌ प्रतिम आवह गोपीनाम मत वियोगाधीम मत संदेश एहि विमोचय। हे उद्धव तमे व्रज में जाओ। माँ यशोदा नंद बाबा गोप गोवाड़ो गोपीओ राधा व्रज कुमारिकाओ बधा व्रजवासीओने मारा समाचार आपो संदेश आपो दिव्य ज्ञान आपो के मारा वियोग में दुखी न थाय। एने उपदेश आपो के जीवन में
વિયોગ, મિલન એ તો વિધિના વિધાનથી થાય છે. કૃષ્ણ કહે, મેં બધાને વચન આપ્યું છે કે હું વ્રજમાં પાછો આવીશ. કૃષ્ણ કહે, હે ઉદ્ધવ, હું બધાનો આત્મા છું, બધાનો આધાર છું. કૃષ્ણ કહે છે, હે ઉદ્ધવ, તમે વૃષણીમાં શ્રેષ્ઠ છો. આ આખું વૃષણી કુળ, હે ઉદ્ધવ, તમે બૃહસ્પતિ ગુરુના શિષ્ય છો, અત્યંત જ્ઞાની છો, બુદ્ધિમાન છો, વિદ્વાન છો, તથા મારા પ્રિય સખા છો. મા દેવકી, વાસુદેવ બધા સંમત થઈ ગયા. ઉદ્ધવ પણ સંમત થઈ ગયા. કૃષ્ણએ સંદેશો લખી આપ્યો છે. ઉદ્ધવજી કહે કે કૃષ્ણ, નથી જરૂર સંદેશો લખી આપવાની, હું મારી રીતે જ એમને સમજાવીશ. ત્યારે આ ઉદ્ધવજીને અભિમાન. કૃષ્ણએ કહ્યું કે જો લેખિત તમે સંદેશો નહીં બતાવો તો તમારી સાથે કોઈ વ્રજમાં વાત પણ નહીં કરે, કોઈનો સંપર્ક નથી કરતા. પણ તમે મારા દૂત છો, સંદેશો લઈને આવ્યા છો, એવો જ્યારે ખ્યાલ આવશે ત્યારે બધાય તમારી વાત અને બોધ ગ્રહણ કરશે. નંદ બાવા, યશોદાજી બહુ ખુશ થયા. ઉદ્ધવજી પધાર્યા વ્રજમાં. કૃષ્ણના સમાચારો બધા આખી રાત વાતો કરે છે. કોઈને નિંદ નથી ગમતી. કૃષ્ણની વાતો, ભગવાનની વાતો, દેવોની વાતો, એમાં તો દિવસ રાત પસાર થઈ જાય. ભૂખ પ્યાસ પણ નથી લાગતી. વાલા ભક્તો, પરીક્ષિતજીને પણ સુખદેવ પ્રભુએ સતત 4 દિવસ અને રાત કથા સંભળાવી. પછી પૂછ્યું છે કે હવે પછી ભગવાનની કથાઓ આવશે તો તમારે થોડોક વિરામ લેવો છે. ત્યારે પરીક્ષિતજીએ કહ્યું, ગુરુદેવ, મારે હવે કાંઈ જરૂર નથી ખોરાક, જલ કે વિરામની. મારો થાક હવે જતો રહ્યો છે. કારણ એનું ઊંધું કરો. થાકનું તો કથા હોય તો થાક ન આવે. આપ એક ચીજથી કથા સાંભળો છો તો થાક ન લાગે. જુઓ ને ઘણા કેવી રીતે આમ ઊંચા નીચા નથી થતા, લાંબા ટૂંકા પગે નથી થતા. અને તમે બેઠા છો, ધન્ય છે ભાઈ. આ તમારી ભક્તિ, આ તમારી ભાગવત ઉપરની શ્રદ્ધાને. નહીતર આ કળિયુગમાં 10 મિનિટથી વધારે બેસવું બહુ અઘરું પડે હો. એટલે કથા છે ત્યાં થાક નથી. કથા છે ત્યાં ખોરાક, જલ એની જરૂર નથી. કથા આત્માનો ખોરાક છે. શરીરને જરૂર પડે ટકાવી રાખવા ખોરાકની.
ઉદ્ધવજી બધું સમજાવ્યું છે ગોપીઓને, પણ બધાએ કહ્યું કે કૃષ્ણ ગયા એવું અમે માનતા જ નથી. અમારી દરરોજ કૃષ્ણ હાજર હોય જ છે, બધી પ્રવૃત્તિમાં કૃષ્ણ અમને દેખાય જ છે. કૃષ્ણ અમારી સાથે જ હોય એવો અમને અનુભવ છે. કૃષ્ણ ગોપીઓ એની આવી ભક્તિ. વાલા ભક્તો, ઉદ્ધવજીનું પણ અભિમાન ઉતરી ગયું. ઉદ્ધવજી પણ કૃષ્ણ ભક્તિમાં તન્મય થઈ ગયા. ગોપીઓની પાસેથી જ્ઞાન આપવા ગયા હતા અને દિવ્ય જ્ઞાન મેળવી લીધું કે દાસ થઈને રહેવું, દાસ નાય દાસ થઈને રહેવું, તો જ ભગવાનની કૃપા થાય. વાલા ભક્તો, અને ઉદ્ધવજી પણ કૃષ્ણ 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 કરવા લાગ્યા છે. કૃષ્ણ કૃષ્ણ કરતા કરતા પ્રાણ અમારા જાય રે, પ્રાણ અમારા જાય. ઉદ્ધવ જીવ ભલે વયો જાય રે. કૃષ્ણ કૃષ્ણ કરતા કરતા પ્રાણ અમારા જાય રે. મરતા સુધી નામ કૃષ્ણનું ભૂલ્યું નવ ભૂલાય રે. કૃષ્ણ કૃષ્ણ કરતા કરતા પ્રાણ અમારા જાય રે. રજની રજમાં કાયા વિરમે એવી ઈચ્છા મનમાય રે. કૃષ્ણ કૃષ્ણ કરતા કરતા પ્રાણ અમારા જાય રે. સ્વર્ગલોક કે વૈકુંઠ લોક બ્રહ્મલોક ના ગમતા રે. કૃષ્ણ કૃષ્ણ કરતા કરતા પ્રાણ અમારા જાય રે. ઉદ્ધવજીએ કૃષ્ણને કહ્યું છે કે તમે બધાના હૃદયમાં જ છો. દાસ્ય ભક્તિ બધા કરે છે અને સતત તમારી હાજરી ત્યાં દેખાય છે. અને ઉદ્ધવજી કહે, મારું પણ અભિમાન નાશ પામ્યું છે. કૃષ્ણ ઉદ્ધવજી કૃષ્ણને કહે, મને પણ તમારી ભક્તિ સમજાઈ ગઈ છે. હવે કૃષ્ણ એ અક્રૂરજીને મોકલે છે કે જાઓ અક્રૂર, તમે ક્યાં બ્રજમાં નહીં હો, ત્યાં તો ઉદ્ધવજીને મોકલ્યા હતા, તમે વિદુરજીને સમાચાર આપો. અક્રૂરજી
વિદુરજીને સમાચાર આપવા નીકળી પડ્યા. પાછા આવી ગયા. ઉદ્ધવ અને અક્રૂરને પાછા કૃષ્ણ પાસે આવી જાય છે. કોઈને કૃષ્ણથી આઘું જવું નથી, પસંદ નથી. આ અક્રૂરજી પણ કૃષ્ણની પાસે જ રહેવા માંગે છે. ભાગવત એવું શીખવે કે પ્રભુની ભક્તિ, પ્રભુનો અનુભવ કે પ્રભુ આપણી સાથે જ છે જીવનમાં. અને ભલે ને કળિયુગ તો પણ દરેક કામ કરતા કરતા મનમાં બોલી શકાય કૃષ્ણ 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 કૃષ્ણ. કઈ કામ કરી, વાતચીત કરી, ફોનમાં પણ વાત કરી અને પછી કૃષ્ણ 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 કૃષ્ણ. ભક્ત તમે જુઓ તો માળા એ હાથમાં જ હોય અને આ કઈ જોડી જેવું ન હોય, એમાં હાથ નાખીને એની અંદર એ શું કરતા હોય, એ માળા હોય, માળા ફેરવતા હોય. આવો બોધ આપ્યો છે કે સતત નામ જપ કરવા, ભક્તિ કરવી તો પ્રભુ આપણી સાથે જ હોય એવો અનુભવ કરાવશે. દસમો સ્કંદ પૂર્વાર્ધ એ સમાપ્ત થાય છે. હવે 10મો સ્કંદ ઉત્તરાર્ધ એ શરૂ થાય છે અને એમાં એવો બોધ આપ્યો છે પરમાત્માની કૃપા વગર ભક્તિ નહીં મળે. પરમાત્માની કૃપા વગર કથા નહીં મળે. તમે બેઠો ભક્તિ કરવા માળા લઈને, ત્યાં જ આવી જાય કે ક્યાં ગયા, તમે મને ફોન કર્યો હતો પણ હું ગઈકાલે ન આવી શક્યો અને એમ થયું કે લ્યો આજે જઈ આવું. તમે બેઠા હતા ભક્તિ કરવા, ત્યાં આવી જાય. અને કરવું પડે સમાજમાં, દુનિયામાં રહેવા માટે. આખો દિવસ જો આવો જાય ને અને આખો સમય આવો જાય, આવી રીતે ગયો છે વાલા ભક્તો અત્યાર સુધીની જિંદગીનો સમય. તો હવે તો આપણે ભક્તિ અપનાવવી પડશે. હવે તો આપણે પ્રભુની કૃપા માંગવી પડે. હવે તો ભક્તિ કરવી એ જ આપણો જીવનનો હેતુ હોઈ શકે છે વાલા ભક્તો. એટલે આપણે એવો કે ભાગવત રસ, ભગવત રસ અને પ્રભુની કૃપા માંગવી તો જ ભક્તિ થઈ શકે. ये भागवत रस का प्याला कोई पिएगा किस्मत वाला. ये कृष्ण नाम का प्याला कोई पिएगा किस्मत वाला. ये भगवत रस का प्याला कोई पिएगा किस्मत वाला. हरिओम 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 हरिओम. श्री शुक उवाच अस्ति प्राप्ति च कंसस्य
महिष्यौ भरत वर्षम मृते भर्तरी दुःखाते पियतुः स्म પિતૃગૃહાન. કંસનું મૃત્યુ થયું તો એની બે પત્ની હતી, અસ્થિ અને પ્રાપ્તિ. એ વિધવા બની અને હવે પિતાની પાસે ગઈ. એના પિતા જરાસંઘ, અને જરાસંઘ એમણે બધી વાત સાંભળી. જરાસંઘે ગુસ્સો કર્યો અને કહ્યું, કૃષ્ણ તથા યાદવ કુળની હું એવી દશા કરીશ કે આપણા આખા કુળની સામે આંગળી ચીંધવાની પણ કોઈ યદુવંશી હિંમત નહીં કરે. અને હવે જરાસંઘે 23 અક્ષોહિણી સેના તૈયાર કરી. એટલે આ બહુ મોટી અક્ષોહિણી સેના છે. એનું વર્ણન તો એ બહુ અઘરું પડે વાલા ભક્તો. એવડી મોટી સેના એને કોઈ ન જીતી શકે. મથુરા નગરી ઉપર ચઢાઈ કરી. મથુરાવાસીઓ ભયભીત થયા. હવે કોણ બચાવશે? આ કૃષ્ણએ આવું ન કર્યું હોત તો આ જરાસંઘથી કોણ બચાવે? પણ કૃષ્ણ એ તો શાંતિથી વિચારે છે. વાલા ભક્તો, તકલીફ આવે, કષ્ટ આવે તો શાંતિથી વિચારવું કે શું રસ્તો કાઢવો. ઘટપણ આવે તોય શાંતિથી વિચારવું કે શું રસ્તો કાઢવો. આવું કાંઈ ન કરો ને તોય ભક્તિ કરો. ભાગવત ભગવાન ભાગવતની કથા સાંભળો, ભાગવતની કથા વાંચો. એક શ્લોક બોલો ને તોય ભગવાન રાજી. અરે એક નહીં, અડધો શ્લોક બોલો ને તોય ભગવાન રાજી. અડધામાંથી અડધો, 1/4 તોય ભગવાન રાજી થાય છે અને તમને ઉત્તમ રસ્તો બતાવે. તો હવે મૂંઝાવાની શું જરૂર? કૃષ્ણએ શાંતિથી વિચાર્યું કે જરાસંઘને મારી નાખું. આ સેના તો નિર્દોષ કહેવાય. કે પછી સેનાને મારી નાખું અને જરાસંઘને જીવતો જવા દેવો. કે પછી જરાસંઘ અને સેના બેયને મારી નાખું. હવે કૃષ્ણએ વિચાર્યું કે જરાસંઘને જીવતો જવા દેવું. તો પાછો સેના ભેગી કરશે, દૈત્યોને લઈ આવશે, પાછી ચડાઈ કરશે અને મારે અહીંયા રહીને જ દૈત્યોનો નાશ કરવાની તક મળી જશે. એટલે કૃષ્ણએ તો જરાસંઘને જીવતો જવા દેવાનો નિર્ણય કર્યો. આકાશ માર્ગેથી 2 રથ મંગાવ્યા શસ્ત્રો સાથે. એકમાં બલરામજી, એકમાં કૃષ્ણ રથારૂઢ થયા.
જરાસંઘનો રથ ભાંગી ગયો, શક્તિ વગરનો થઈ ગયો. શરીરમાં માત્ર હવે થોડોક જીવ રહ્યો. બલરામજીએ જેમ એક સિંહ પકડી લે શિકારને અને એને મારી નાખે, એમ બલરામજી જરાસંઘને મારી નાખવા, પ્રહાર કરવા તૈયાર થયા અને કૃષ્ણએ અટકાવ્યા. દાઉ ભૈયા એને જવા દે. દાઉ ભૈયાએ જરાસંઘને જવા દીધા. જરાસંઘની બધી સંપત્તિ, શસ્ત્રો, પોતાની રાજ્ય એના ખજાનામાં મૂકી દીધા. ઉગ્રસેન રાજા એમને આપી દીધા. વાલા ભક્તો, આ જરાસંઘ એટલે ગઢપણ એમે કહેવાય. ગઢપણ આવે ને તો સમજી વિચારીને યોગ્ય નિર્ણયો કરવા અને ભગવાનની કૃપાથી કાંઈક મૂડી, જીવન મૂડી કહેવાય એને મરણ મૂડી કહેવાય. ગઢપણમાં ખાવા પીવા માટે, ભક્તિ કરીને પોતાનો નિર્વાહ કરવા માટે આને કહેવાય જીવન મૂડી, આને કહેવાય મરણ મૂડી. તો એ કોઈને કોઈ મોટી મોટી વાતો કરીને કોઈને કોઈ તમારી દેખભાળ કરશે એવા વચનો આપીને લઈ ન જાય, પડાવી ન લે. અને પછી તો તમને ખબર છે ને, કળિયુગ તો માલ ખતમ તો મોહબ્બત ખતમ. તમારી પાસેથી સગા સંબંધીઓ, સંતાનો, ધન લઈ જાય અને પછી કહેશે કે હવે અમે તમારું ધ્યાન ન રાખી શકીએ, અમે કાંઈ નવરાથી લે. પેલા જ્યારે ભાગ જોતો હતો ત્યારે, પપ્પા મને વધારે આપજો, હું તમારી લાડકી દીકરી છું, એમ કરીને બધા લઈ જાય પપ્પા પાસેથી. જે કાંઈ નિવૃત્ત પેન્શન મળે, નિવૃત્ત મૂડી મળે, અને બધું જ્યારે લઈ જાય અને પપ્પાની અરે એવું નાટક, એવા વર્તન કરે અને પછી તો હવે એની પાસે કાંઈ નથી, હવે કાંઈ ઉપયોગમાં નહીં આવે આ બુદ્ધિઓ, તો પછી એની સાથે વાતે ન કરે. અરે મફતમાં વાત થતી હોય. અત્યારે મોબાઈલનો સમય છે, મફતમાં વાત થાય કલાક કલાક સુધી, તમે તોય તમારે કાંઈ આપવું ન પડે. એવી રીતે છતાંય જ્યાં સ્વાર્થ હોય એને ફોન કરે રોજ 10 વાર કે એ પૈસા આપવાના હતા આપણને, તો એને ફોન તો કરો કે આજે આપશે તો આપણે જઈએ અને લઈ આવીએ. આમ જ્યાં સ્વાર્થ હોય કે એણે આપણા દીકરા બાબત કીધું તું કે વિચાર કરશું, તો ફોન તો કરો એને કે તમે શું વિચાર્યું, દીકરી આપશો. આમ જ્યાં સ્વાર્થ છે ત્યાં 10 વાર ફોન કર્યો ત્યારે ભગવાન દાંત કાઢે છે કે સ્વાર્થ છે ત્યાં તમે તમારા ખર્ચે તમારી કાર લઈને પેટ્રોલ બાળીને જાઓ છો, ડીઝલ બાળીને જાઓ છો, કે જે જોઈતું હોય તે એમાં વાપરીને
જાઓ છો. સ્વાર્થ છે. ભવિષ્યમાં કામ પડશે તો મદદ કરશે એવો સ્વાર્થ છે. પણ માતા પિતા ગુરુ એમને ઘણો સમય જાય તોય ખોટે ખોટો ફોને નથી કરતા. આમ તો એક જાતની કૃપા જ કહેવાય હો. સંતાનોને ગાળો દઈ દેવી અને મારીને કાઢી મૂકવા, એના તરફની લાગણી જરાય ન રાખવી. અને લાગણી દુશ્મની કરશો ને તો લાગણી વહી જાય અને પછી તમને મૃત્યુ સરળ બનશે. નહીતર આ મારો દીકરો, આ મારો લાડકો દીકરો, એ મૃત્યુ નહીં સરળ બનાવે ભાઈ, મૃત્યુ નહીં આવે. એવો બોધ આપ્યો છે કે ઘટપણમાં તો પ્રભુનું ભજન કરવું. પ્રભુની કૃપા થશે તો પ્રભુ હંમેશા ધ્યાન રાખશે. નહીતર દુનિયા જગત એ ધ્યાન નહીં રાખે. ઘટપણ બહુ આકરું હોય છે. શરીરમાં શક્તિ નથી રહેતી. હાલી શકાય નહીં, બેસી શકાય નહીં, સૂઈ શકાય નહીં, કાંઈ ભાવે નહીં. શું ખાવું? રોજ રોજ દવા લેવાથી હવે જેટલું જીવન હોય એટલું પૂરું કરવું પડે. આવા સંજોગો ઘટપણમાં થાય છે. અને ઘણા ઘરડા લોકો એમ કે છે, મારા કૃષ્ણ કનૈયા ભગવાન બુઢાપો ના દેજો. મારા કૃષ્ણ કનૈયા ભગવાન બુઢાપો ના દેજો. આમ તો મારે બધી રીતે વાંધો નથી ભગવાન. દીકરો મારો બહુ પૈસા વાળો છે. દીકરો મારો ખૂબ પૈસા વાળો, ઘડી ન બેસે પાસ. પૈસા બહુ હોય પણ શું કામ? મારી પાસે તો 2 મિનિટે નથી બેસતો. સતત એની ધંધો રોજગાર ફેક્ટરી, તો શું કામનું? ઘટપણમાં કોઈ બેસે વાતો કરે ભગવાનની તો જીવન ધન્ય બને. અને દીકરાનો દીકરો એ બહુ ભણેલો, તો હે ભગવાન, દીકરાનો દીકરો ખૂબ ભણેલો, દૂરથી બતાવે હાથ ટાટા. એમ આગેથી જો હા, દીકરાનો દીકરો. દીકરાની દીકરી લાડકવાઈ, મારી જોડે કરે ના વાત. બુઢાપો ના દેજો. મારા કૃષ્ણ કનૈયા ભગવાન બુઢાપો ના દેજો. દીકરી મારી દેશાવળ છે. દીકરી વિદેશમાં છે. પ્રભુ મારે શું વાંધો હોય? પણ એ દીકરી તો હવે દીકરી સિવાય કોને વાત કરવી? દીકરી મારી દેશાવળ છે. કોને કહું દિલડાની વાત? બુઢાપો ના દેજો. અને હે ભગવાન, એક વાત કે પાડોશી બધા સારા છે. અને પાડોશી મારી પાસે આવે, 2 વાત કરે છે. અને વૈકુંઠ ધામ મને બહુ પસંદ છે વાલા ભક્તો. પાડોશી સાથે
હું સત્સંગ કરી શકું છું, પણ બધાયથી પાડોશીથી વધે કોણ? કે સૌથી સવાયો મારો કૃષ્ણ ભગવાન છે, એ મને લઈ જાય વૈકુંઠ ધામ, બુધાપો ના દેજો. 18મી વાર જરાસંઘ એમણે ચડાઈ કરી, 17 વખત હારી ગઈ, પાછો મોકલી દીધો. 18મી વાર નારદજીએ કાલયવનને મોકલ્યો છે યુદ્ધ કરવા, જરાસંઘને જીતાડવા. કાલયવનને એવું વરદાન હતું કે યુદ્ધમાં ક્યારેય હારે નહીં, કેમની હારે? આ ઉપરાંત 3 કરોડ મલ્લેચ્છો હતા. આવા મલ્લેચ્છો સૈનિકો પણ મોકલા છે, અને છતાંય જરાસંઘ હારવા માંગતો નથી. અને 18મી વાર યુદ્ધમાં જરાસંઘે 10,000 બ્રાહ્મણોને કેદમાં પૂરી દીધા, અને મારા વતી યજ્ઞ જપ કરવો એવો આદેશ કરી દીધો લેખિતમાં. અને એવો આદેશ કર્યો કે હું હારી જાઉં તો આ બધા બ્રાહ્મણોને મારી નાખવા, અને હું જીતી જઈશ તો તમને બધાને માલામાલ કરી દઈશ. એમ જરાસંઘે આવા હુકમો કર્યા છે. 18મી વાર જરાસંઘ એ હારવા માંગતો નથી. ભગવાન કૃષ્ણને ખબર પડી ગઈ કે મારા ભક્તો બ્રાહ્મણો, એને તકલીફ, એને ધમકી, તો એની પાસે આવી નોકરી કે ફરજિયાત હું જીતી જાઉં એવું કરો. હવે બ્રાહ્મણો માટે થઈને, ભક્તો માટે થઈ અને કૃષ્ણ એમને નિર્ણય કરી લીધો, જરાસંઘ સાથે યુદ્ધ કર્યું નહીં. કૃષ્ણ રણ મેદાન છોડી અને ભાગી ગયા. કૃષ્ણએ નામોશી લીધી, બ્રાહ્મણો માટે, ભક્તો માટે થઈ જાય. કૃષ્ણને બધા કહેવા માંડ્યા, રણ છોડ, રણ છોડ, રણ છોડ. ભગવાન કૃષ્ણનું નામ રણછોડ પડ્યું એ આ કારણથી. અને યુદ્ધની નીતિ તો દુશ્મનની પાછળ આ કાલયવન એ પીછો કરે છે. કૃષ્ણ એ જુનાગઢમાં ગંધમાદન પર્વત ઉપર મુચકુંદ ઋષિની ગુફા છે. ત્યાં મુચકુંદ ઋષિ ઘોર નિંદ્રામાં સૂતેલા છે. એમને વરદાન હતું કે તમે હવે સૂઈ જાઓ, આરામ કરો, તમને જગાડશે, એની ઉપર તમે દ્રષ્ટિ કરશો તો એનું મૃત્યુ થશે. કૃષ્ણને બધી ખબર હતી. પોતાનું પિતાંબર એમને ઋષિ ઉપર, મુચકુંદ ઋષિ ઉપર ઓઢાડી દીધું, અને કૃષ્ણ ગુફામાં સંતાઈ ગયા. કાલયવન દોડતો દોડતો આવી ગયો, કૃષ્ણની ઉપર ગુસ્સો કર્યો
એણે જોયું પીતાંબર ઓઢીને કૃષ્ણ સૂતો છે. અહીંયા આવીને સૂઈ ગયો, મને દોડાવીને તું આરામ કરે છે. આમ કાલિયાઓને ન બોલવાના શબ્દો બોલી અપરાધ કર્યો. એનો ગુસ્સો વધી ગયો. હવે પગથી એ બળ વાપરી અને પ્રહાર કરે છે. એક બે ત્રણ પગથી પ્રહાર કર્યા. ઋષિ મુચકુંદ ઋષિ એ તો નીંદમાંથી જાગ્યા. એને ગુસ્સો થયો. આંખ ખોલી દ્રષ્ટિ કરી ક્રોધોગ્નિમાં આ કાલિયવનને બાળીને ભસ્મ કરી નાખ્યો. અને કૃષ્ણ પછી પ્રગટ થયા. મુચકુંદ ઋષિને દર્શન આપ્યા. વરદાન માગવાનું કહ્યું, પણ હરિના જન તો મુક્તિ ન માગે, માગે ભવો ભવ અવતાર. નરસિંહ તરીકે બીજો જન્મ આ મુચકુંદ ઋષિનો થયો છે. મુચકુંદ ઋષિએ ભક્તિ માંગી અને એવી ભક્તિ કે એમના લગ્ન, એમની દીકરીના લગ્ન કરાવવા ભગવાન પોતે આવી ગયા. એને કહેવાય કુંવરબાઈનું મામેરું. ભગવાને પોતે બધું આપ્યું છે. આવી ભક્તિ એ નરસિંહ મહેતાએ કરી છે. તો એ ભક્ત બની ગયા. ભગવાનનું ભજન કરવા બેસી જાય. એના પત્ની હતી, બાળકો હતા, તો એનું ધ્યાન ભગવાને રાખ્યું જ છે ને. તો હવે તમે એવી દલીલ કરશો તર્ક ભરેલી કે ભાઈડી છોકરાને ક્યાં અમારે મૂકી આવવા, એનું તો પાલન પોષણ કરવું. તો એનું બધું પાલન પોષણ કરવાનું તો આ ભગવાન આપી જ દે છો, ગેરંટી. જન્મ આપ્યો એને ભગવાને પાલન પોષણ ના હેતુથી જેટલું આપવાનું થાય છે એટલું તો ભગવાન આપવાના જ છે. અને આપણે બધા જાણીએ જ છીએ. પણ એમ છતાંય એના કરતા વધારે જોઈ છે. એટલે આપણે ન કરવાના કર્મ કરીએ અને જરૂર કરતા વધારે મેળવીએ. એ કર્મ પછી એનું ફળ મળે એટલે પાપ વધે અને એટલે દુઃખી થાય છે, એટલે બુદ્ધિ બગડે છે, એટલે ભક્તિ નથી કરતા. એટલે પ્રભુ આપણું પણ ધ્યાન નથી રાખતા. નહીતર કેવી શુદ્ધ ભક્તિ, તો શું ઘટે? પ્રભુ હંમેશા ભક્તને બધું જ આપે છે. ગંધમાર્દન પર્વત ઉપરથી કૃષ્ણ અને બલરામજી હવે પ્રવર્ષણ પર્વત એની ઉપર ચડી ગયો. જરાસંઘનું સૈન્ય એ પ્રવર્ષણ પર્વત ઉપર પીછો કરતા કરતા જાય છે અને જરાસંઘ કૃષ્ણ બલરામજીને મારી નાખવા માટે
હવે પર થયો છે, આખા પર્વતને સળગાવી દીધો. કેવા દૈત્યો થાય છે, અને દૈત્યોથી કોણ બચાવે? આવા માણસો હોય દૈત્યો જેવા, એને આપણે પહોંચી શકીએ? એનાથી કોણ બચાવે આપણને? માત્ર ને માત્ર ભગવાન. તો કૃષ્ણ બલરામજી સમુદ્રના રસ્તે પર્વત ઉપરથી છલાંગ મારી અને દ્વારકા પહોંચી ગયા. રાતોરાત પ્રભુએ દ્વારકા નગરી એની રચના કરાવી છે. પ્રભુ કૃષ્ણ દ્વારકાના રાજા નથી થયા, દ્વારકાના નાથ બન્યા છે. અને કૃષ્ણ પ્રવર્ષણ પર્વત સળગી ઉઠ્યો એટલે કૃષ્ણ પણ હવે સળગી ગયા, એનું મૃત્યુ થઈ ગયું એમ માનીને જરાસંઘે પોતે જીતી ગયા એવી જીતના સમાચાર ફેલાવ્યા છે. બધાને બધું આપ્યું છે. આપણે પણ કૃષ્ણ એ દ્વારકામાં પહોંચી ગયા, સલામત છે, તો એનો આનંદ આપણે પ્રગટ કરીએ. એ દ્વારિકાના નાથ મારા કૃષ્ણ મુરારી, કૃષ્ણ મુરારી. એ દ્વારિકાના નાથ મારા કૃષ્ણ મુરારી, કૃષ્ણ મુરારી. સૂરજ ને ચંદ્ર તારી આરતી ઉતારે, સૂરજ ને ચંદ્ર તારી આરતી ઉતારે. અને ત્યાં તમે તમારો ભાવ રજૂ કરી શકો. એ નમણું કરે છે નર નારી, એ વાલાજી તારી નમણું કરે છે નર નારી. ઓ દ્વારિકાના નાથ મારા કૃષ્ણ મુરારી, કૃષ્ણ મુરારી. સોના રૂપાના તારા મંદિર સોહામણા, સોના રૂપાના તારા મંદિર સોહામણા. મૂરત બની છે મનોહારી, મૂરત બની છે મનોહારી. વાલાજી તારી મૂરત બની છે મનોહારી. ઓ દ્વારિકાના નાથ મારા કૃષ્ણ મુરારી, કૃષ્ણ મુરારી. ગોકુળિયામાં વાલો ગાયો ચરાવતો, ગોકુળિયામાં વાલો ગાયો ચરાવતો. ગોપ બન્યો છે ગીરધારી, ગોપ બન્યો છે ગીરધારી. વાલોજી મારો ગોપ બન્યો છે ગીરધારી. ઓ દ્વારિકાના નાથ મારા કૃષ્ણ મુરારી, કૃષ્ણ મુરારી. સૂરજ ને ચંદ્ર તારી આરતી ઉતારે, સૂરજ ને ચંદ્ર તારી આરતી ઉતારે. નમણું કરે છે નર નારી, વાલોજી તારી નમણું કરે છે નર નારી. ઓ દ્વારિકાના નાથ મારા કૃષ્ણ મુરારી, કૃષ્ણ મુરારી.
શ્રી શુકવાચ નારદજી એમને સમાચાર આપ્યા કૃષ્ણ બલરામજીને કે હું બ્રહ્માજી પાસેથી સાંભળીને આવું છું. બ્રહ્માજીએ કહ્યું બ્રહ્મલોકમાં રેવત રાજાને કે તમારી કન્યા રેવતી એના માટે આ પૃથ્વી ઉપર બલરામજી તરીકે શેષ નારાયણ ભગવાન એમણે પ્રાગટ્ય કર્યું છે. બલરામજી સાથે એમના લગ્ન કરાવો. અને બ્રહ્માજીની સૂચનાથી રેવત રાજા પોતાની કન્યા રેવતી એમને પાસે આવે છે. એટલે હવે બલરામ ભૈયાના લગ્ન થવાના છે. તમને સમાચાર આપવા હું આવ્યો છું. નારદજી કહે કૃષ્ણ અને બલરામજી પણ આનંદ અનુભવે છે. નારદજીને પ્રણામ કર્યા છે. તૈયારી કરે છે. ત્યાં રેવત રાજા પોતાની કન્યાને લઈ અને આવ્યા છે. વિધિનું વિધાન એવું હોય છે કે બ્રહ્માજી બધાયની ચિંતા કરે છે. લગ્ન કરાવવાની બધાના સંકલ્પો પૂરા કરવાની બલરામજીના લગ્ન કરાવ્યા છે. રેવતીજી તો બલરામજી કરતા ડબલ ઊંચાઈના. કૃષ્ણએ વિનોદમાં કહ્યું કે દાઉ ભૈયા હવે આપણે દરવાજા ઊંચા કરવા પડશે. બલરામજીએ થોડો ગુસ્સો કર્યો. રેવતી એના ઉપર હળનું સ્મરણ કર્યું. કેટલું લાંબુ કર્યું. દેવતી એના મસ્તક ઉપર અને દબાણ કર્યું બલરામજીએ. તો એ નીચા 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 બલરામજી કરતા થોડાક નીચા થઈ ગયા. ક્યાં સુધી હો? આમ બલરામજીએ રેવતી એમને ગુસ્સો બતાવ્યો છે. રેવતીજી તમે જોજો ક્યારેય બલરામજીને હાલ્યા હોય એવા ક્યાંય નથી મંદિર કે એવી કોઈ મૂર્તિઓ નથી. અલબત્ત બલરામજીના અમુક મંદિર છે ત્યાં પાછળ રેવતીજી બે હાથ જોડીને ઊભા હોય એવું બતાવ્યું છે. પણ રામ, સીતા, રાધા, કૃષ્ણ એમ સાથે બલરામ રેવતી હોય એવું નથી બતાવ્યું. દીકરીના લગ્ન કરાવ્યા. રેવત રાજાએ પ્રભુની કૃપા થઈ. એમને પણ સદગતિ થઈ છે. અને વિધિનું વિધાન પણ એવું જ હતું. શ્રી શુકવાચ હે પરીક્ષિત, રાજા અસિદ્ર
ભીષ્મકો નામ વિદર્ભાધિપતિ મહાન તસ્ય પંચાભવન પુત્રાઃ અન્યૈકાચ વરાનના. અર્થાત વિદર્ભ દેશના, અત્યારે વિદર્ભ દેશ એટલે અત્યારે અમરાવતી રાજ્ય, એના અધિપતિ ભીષ્મક રાજા હતા. એ ભીષ્મક રાજાને 5 પુત્ર અને 1 પુત્રી. એમાં બધાથી મોટો રૂકમીવ, પછી રૂકમરથ, પછી રૂકમબાહુ, પછી રૂકમકેશ, પછી રૂકમમાલી અને 1 સુંદર મુખવાળી કન્યા રૂક્ષ્મણી અને રાણી હતા ભીષ્મક રાજાના. એનું નામ સુધમતી. આ પરિવાર હતો. રૂક્ષ્મણીજીને ત્યાં સંતો, દેવો, ધર્માચાર્યો આવે અને બધાના મુખેથી કૃષ્ણની વાતો સાંભળી રૂક્ષ્મણીજી કૃષ્ણને વરવા માટે મનથી મોહિત થયા છે. બધા પરિવારના સભ્યો પણ સંમત થયા છે, પણ મોટો પુત્ર રૂકમીવ વિરોધ કરતો હતો. એને સ્વાર્થ હતો કે બેનના લગ્ન કરાવું શિશુપાલ સાથે. તો શિશુપાલને ગોદ લીધો છે જરાસંઘે. તો જરાસંઘનું એવડું મોટું સૈન્ય, એવડું મોટું બળ કે જેનાથી કૃષ્ણ પણ ભાગી ગયા હતા. તો એનો મને ટેકો મળે એટલે શિશુપાલ સાથે રૂક્ષ્મણીના લગ્ન પરાયણે કરાવવા તૈયાર થયો. આ રૂકમી બધાને ધમકી આપી છે. હવે રૂક્ષ્મણીજી તો ચિંતિત થયા કે શું કરવું. આવો જુલમ. ગુરુને વાત કરી છે. ગુરુએ રસ્તો બતાવ્યો કે કૃષ્ણને ખબરમાં તો મૂકો, ધ્યાનમાં તો મૂકો કે તમે એની સાથે પરણવા માંગો છો, અને એને આમંત્રિત તો કરો, સંદેશો મોકલો. તો રૂક્ષ્મણીએ ગુરુની કૃપાથી એક પત્ર લખ્યો છે. 7 શ્લોકનો પત્ર સુદેવ નામના બ્રાહ્મણ એમને આપ્યો છે. અને તે 7 શ્લોકનો પત્ર લઈ સુદેવ નામના બ્રાહ્મણ ભરી સભામાં કૃષ્ણને આપે છે કે કૃષ્ણ, આ ખાનગી પત્ર છે. ત્યારે ભગવાન કૃષ્ણએ કહ્યું છે કે મારા માટે કાંઈ ખાનગી નથી. તમે પત્ર જાહેરમાં વાંચો. અને સુદેવ નામના બ્રાહ્મણ પોતે ભગવાનના કાર્યો બ્રાહ્મણે કર્યા છે. પત્ર વાંચે છે અને આગળની વાત, આગળની કથા, આપણે આ કથાને ટૂંકો વિરામ આપીએ, પછી આગળની કથા કરીએ. ભગવાનની કૃપા માંગીશું. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. હે પરમ કૃપાળુ, હે પરમાત્મા, હે ભાગવત સ્વરૂપ ભગવાન,